ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જી ગુડ મોર્નિંગ વન્સ અગેન. એને ખાસ કરીને આજના દિવસે ઘણા બધા પરિણામો છે. સૌથી પહેલાં શરૂઆત કરીએ આઈટીસીથી. પ્રોફિટમાં 6% ઘટાડો છે. આવક અહીંયા 5.7% જેટલી વધતી દેખાય છે. 7.6% જેટલા એબિટા વધ્યા છે. માર્જિન 34.2%થી વધીને 34.8% પર અહીંયાથી આપણને રહેતું જોવા મળ્યું છે. અને કંપનીનું કહેવું છે કે 274 કરોડની એક લેબર કોડની અસર અહીંયાથી જોવા મળી છે. એટલે એના લઈને ખાસ કરીને એક ફોકસ છે. જોકે અહીંયાથી એટલું કહી શકાય કે તે છતાં પણ આ અસર છતાં પણ આપણને એક ઘટાડો પ્રોફિટની અંદર તો એવિડન્ટ હતો, જેટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું. પરંતુ મહત્વની વાત કે અહીંયાથી સિગરેટ વોલ્યુમ ગ્રોથ 7% પર રહ્યો છે. અને તમાકુનું જે પ્રાઇસ છે એ પણ વધતા અહીંયાથી આપણને ખાસ કરીને એબિટ માર્જિન પ્રેશરમાં રહેતા દેખાયા છે. એટલા માટે જો જેફરીઝ આઈટીસી પર હોલ્ડ કોલ આપીને 400ના ટાર્ગેટ આપી રહ્યો છે. પરિણામો એક રીતે ખાસ કરીને સારા છે. સિગરેટ વોલ્યુમની અંદર વધારો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બીજી તરફ બ્લુ સ્ટારના પરિણામો જુઓ, અહીંયા પણ તમને થોડોક ઘટાડો આવતો જોવા મળ્યો છે. 123 કરોડનો પ્રોફિટનું અનુમાન હતું, સામે 80.5 કરોડ પર છે. લગભગ 40%નો ઘટાડો છે. રેવન્યુ 4.2% ઘટ્યા છે અને આંકડો અહીંયા ઓલમોસ્ટ અનુમાનથી ઓછો છે. એબિટા 5% જેટલા વધ્યા છે. અહીંયા પણ આંકડો અનુમાનથી થોડો વધારે આપણને રહેતો જોવા મળ્યો છે. અને માર્જિન 7.5% પર ફ્લેટ રહેતા જોવા મળ્યા છે, જે અનુમાનથી સારા છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. ખાસ કરીને બ્લુ સ્ટારના પરિણામો પણ પ્રોફિટેબિલિટી થોડીક અહીંયાથી આપણને ઘટતી જોવા મળી છે, પરંતુ માર્જિન અને ઓપરેશનલ પરફોર્મન્સ આપણને અહીંયા અનુમાનથી સારું રહેતું જોવા મળ્યું છે. એટલા માટે જુઓ જેફરીઝ અહીંયાથી હોલ્ડ કોલ અને 2000ના ટાર્ગેટ ખાસ કરીને બ્લુ સ્ટાર પર આપી રહ્યું છે. એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું. આજના દિવસે તમને કદાચ ઓપરેશનલ પરફોર્મન્સ લઈને બ્લુ સ્ટાર એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપી શકે છે. બીજી તરફ વોલ્ટાસના પરિણામો આવતા જોવા મળ્યા. જુઓ અહીંયા પ્રોફિટ અનુમાન કરતાં વધારે ઘટ્યો છે. 84.9 કરોડ પર રહેતો જોવા મળ્યો હતો. 86 કરોડનું એક અનુમાન હતું. બીજી તરફ રેવન્યુ 1.1% જેટલા ઘટ્યા છે. અનુમાનથી ઓછો જ આંકડો છે. ઓબ્વિયસલી અહીંયા પણ એબિટા પણ 10%નો ઘટાડો છે અને એ આંકડો અહીંયાથી અનુમાન કરતાં સારો રહેતો જોવા મળ્યો છે. અને બીજી તરફ માર્જિન 4.5%થી સામે 5.7%ના અનુમાન પર રહેતા જોવા મળ્યા છે. એટલે માર્જિનમાં ઘટાડો છે, પરંતુ અનુમાન જેટલો ઘટાડો અહીંયાથી નથી જોવા મળી રહ્યો. એક પોઝિટિવ વાત અહીંયાથી ખાલી છે. પરંતુ ઓવરઓલ જે પ્રકારે નંબરની અંદર થોડુંક દબાણ છે, વોલ્ટાસમાં પણ તમને આજના દિવસે થોડુંક દબાણ અહીંયાથી જોવા મળી શકે. એટલા માટે જો જેફરીઝ બાય કોલ આપી રહ્યા છે 1680 પર, CLS હોલ્ડ કોલ આપી રહ્યા છે 1170 પર. બીજી તરફ ડાબરના પણ પરિણામ આવતા દેખાયા છે. પરિણામો અહીંયાથી ખાસ કરીને અનુમાન મુજબના રહેતા જોવા મળ્યા છે. કોઈ બહુ વધારે મોટો ઉછાળો કે ઘટાડો નથી. 562 કરોડના અનુમાન સામે 553 કરોડ પર નફો જોવા મળ્યો છે. આવક અહીંયા 6% જેટલી વધી છે, ઓલમોસ્ટ અનુમાનની આજુબાજુ છે. એબેટા અહીંયા 7.7% જેટલા વધ્યા છે અને તે પણ અનુમાન મુજબના રહ્યા છે. અને માર્જિન પણ 20.6%ના અનુમાન મુજબના જ રહેતા જોવા મળ્યા છે. એટલે એક અનુમાન મુજબનું ક્વાર્ટર અહીંયાથી ખાસ કરીને જોવા મળ્યું છે. જેફરીઝ બાયકોલ સાથે 610 અને HSBC હોલ્ડકોલ સાથે 520ના ટાર્ગેટ આપી રહ્યો છે. એટલે ડાબર પર પણ નજર રાખવાની. પોઝિટિવ રિએક્શન આજે તમને અહીંયા જોવા મળી શકે. બીજી તરફ કોલગેટના પરિણામો પણ જુઓ, ખાસ કરીને અનુમાન કરતાં પ્રોફિટ સારો રહેતો જોવા મળ્યો છે. સામાન્ય વધારો છે પ્રોફિટમાં. યર ઓન યર બેઝિસ પર રેવન્યુ 2% જેટલા વધ્યા છે, એ પણ અનુમાન કરતાં વધારે છે. એબિટા અહીંયાથી 448 કરોડ પર રહ્યા છે. અનુમાન કરતાં સારા પરિણામો છે. અને માર્જિન 30% પર રહેતા જોવા મળ્યા છે. 30.4%નું અનુમાન હતું. ઓવરઓલ થોડુંક દબાણ માર્જિનની અંદર છે, એને લઈને થોડીક કોલગેટમાં ચિંતા રહી શકે. બાકી HSBC અત્યારે જો તમને હોલ્ડ કોલ આપી રહ્યું છે, ટાર્ગેટ પ્રાઇસ 2350ના આપી રહ્યું છે. એટલે ઓવરઓલ અહીંયાથી આપણને કોઈ બહુ વધારે નબળા પરિણામો નથી, પરંતુ યર ઓન યર બેઝિસ પર ચોક્કસથી એક ઘટાડો છે. એટલે કોલગેટ પર પણ ધ્યાન રાખવાનું. બીજી તરફ ડિક્સન ટેકના પરિણામો જુઓ, ઘણા સારા રહેતા જોવા મળ્યા છે. 150 કરોડના નફાના અનુમાન સામે 287 કરોડ પર નફો રહેતો જોવા મળ્યો છે. 68%નો ઉછાળો છે. રેવન્યુ 10,783 કરોડનો અનુમાન હતો, એનાથી થોડા ઓછા રહ્યા છે. જોકે વધારો યર ઓન યર બેઝિસ પર છે. એબિટા અનુમાન કરતાં સારા છે. 414 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. યર ઓન યર બેઝિસ પર 6%નો વધારો અને માર્જિન 3.8%ની સામે 3.9% પર રહેતા જોવા મળ્યા છે. એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. કે ડિક્સન ટેકનોલોજીસની અંદર એ વાત ધ્યાન રાખજો કે અહીંયા પરિણામો જે પ્રકારે આપણને જોવા મળ્યા હતા, એ પ્રકારે અહીંયાથી ખાસો મોટો ઘટાડો અહીંયાથી આવ્યો હતો. જોકે આજના દિવસે અનુમાન મુજબના પરિણામોને લઈને થોડી ઘણી રિકવરી આજે આવતી જોવા મળી શકે. એટલા માટે જો નોમુરા બાયકોલ સાથે 14678 અને CLS બાયકોલ સાથે 15880ના ટાર્ગેટ અહીંયાથી આપી રહ્યું છે. એટલે ડિક્સન ટેકનોલોજીસની પણ આજે ખાસ ધ્યાનમાં રાખજો. બીજી તરફ વેદાંતા પરિણામો આવ્યા છે. ખૂબ સારા પરિણામો છે મેટલ કંપનીઓના. એની અંદર 60%
જેટલો પ્રોફિટ વધ્યો છે. યર ઓન યર બેઝિસ પર રેવન્યુ એબિટા બંનેમાં 37% વધારો છે, પરંતુ માર્જિન અહીંયાથી 29.4% પર આપણને ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. એટલે ખાસ એના પર એક નજર રાખવાની. ઓવરઓલ પરિણામો વેદાંતાના પણ સારા છે, એટલે અહીંયા પણ તમને આજના દિવસે એક તેજી જોવા મળી શકે છે. એટલે આઈટીસી, ડાબર, કોલગેટ આ ત્રણને પગલે આજે એફએમસીજી ઇન્ડેક્સમાં કેવું હલચલ આવે છે એક જોવાનું રહેશે ને ડિક્સન ટેકનોલોજીસ પર પણ એક નજર રાખવાની છે. આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક્સ આજે જાંગડી આજે ખાસ નજર? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે. આરઈસી સાથે શરૂઆત કરીએ તો પરિણામનું રિએક્શન નફો 0.3% મામૂલી એવો અહીંયા વધારો આપણને થતો દેખાઈ રહ્યો છે. સામે એનઆઈની જો વાત કરી લઈએ તો 2.8% વધી 5,275 કરોડની આસપાસ પહોંચ્યા છે. એટલે નંબર સારા છે. એક રિએક્શન અહીંયા કઈ રીતે સ્ટોક બતાવે છે એના પર ધ્યાન રાખવાનું રહેશે આરઈસી માટે. નેક્સ્ટ પેટીએમનું કાઉન્ટર આજે મહત્વનું છે ફોકસમાં, કારણ કે કંપની જે છે 208 કરોડની ખોટ સામે 225 કરોડના નફામાં આવતી દેખાઈ રહી છે. સાથે આવકની વાત કરી લઈએ તો ત્યાં 20%નો વધારો થતો દેખાયો છે. 2,194 કરોડની આસપાસ આવક યર ઓન યર બેઝિસ પર વધીને આવતી દેખાઈ રહી છે. એબિટા ખોટ જે 223 કરોડની હતી એની સામે 156 કરોડની એબિટા ખોટ થતી દેખાઈ રહી છે. એટલે એબિટા ખોટમાં પણ એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. સારા નંબર્સ છે. સ્ટોકમાં એક રિએક્શન પોઝિટિવ આપણને થતું જોવા મળી શકે છે. પેટીએમ ખાસ એક ધ્યાનમાં રાખવાનું રહેશે આજે. બ્રોકરેજ નોટની જો વાત કરી લઈએ તો CLSA અંડરપરફોર્મ કોલ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹1,000 પ્રતિ શેરના કરી રહ્યા છે તેઓ, અને જેફરીઝ તરફથી બાય રેટિંગ છે ₹1,450 પ્રતિ શેરના લક્ષ્ય સાથે, તો ધ્યાન રાખવાનું રહેશે. પેટીએમ એક ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સ્વિગી છે. અહીંયા જુઓ થોડા ખરાબ નંબર્સ આવતા દેખાયા છે. ખોટ 800 કરોડથી વધી 1,065 કરોડ આપણને થતી દેખાઈ રહી છે. સામે આવકની વાત કરી લઈએ તો 54%નો વધારો આવકના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. 6,148 કરોડ આવક છે. એબિટાના ફ્રન્ટ પર પણ એબિટા ખોટ વધી છે, જે 725 કરોડ હતી ત્યાંથી વધી અને 782 કરોડની આસપાસ એબિટા ખોટ આપણને આવતી દેખાઈ રહી છે. તો માત્ર આવક વધી છે, પણ નફો ખોટ જે રીતે અહીંયાથી વધતી દેખાઈ રહી છે, એબિટા ખોટ જે રીતે વધી છે, થોડાક ધ્યાન સ્વિગીના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો CLSA ડાઉનગ્રેડ ટુ હોલ્ડનો કોલ આપ્યો છે અને પ્રાઇસ લક્ષ્યાંક તેમણે ઘટાડ્યા છે. 335 કરવામાં આવ્યા છે. નોમુરા તરફથી બાય રેટિંગ છે ₹546 પ્રતિ શેરના લક્ષ્ય સાથે, એટલે ધ્યાન રાખવાનું રહેશે સ્વિગી પર પણ. નેક્સ્ટ કાઉન્ટર કોનકોરનું છે. મિશ્ર નંબર્સ જોઈ રહ્યા છે અહીંયા, જ્યાં નફો ઘટ્યો છે. ઓલમોસ્ટ 9%નો ઘટાડો નફાના ફ્રન્ટ પર છે, પણ સામે આવક જુઓ 4.5% વધી છે. એબિટા અને એબિટા માર્જિનમાં સુધારો જોઈ રહ્યા છે. એબિટા ઓલમોસ્ટ 11% વધ્યા છે, 513 કરોડની આસપાસ પહોંચ્યા છે, અને માર્જિન જે 21% પર હતા ત્યાંથી વધી અને 22.3% પર આવતા દેખાયા છે. તો માત્ર નફો ઘટ્યો છે, પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. ધ્યાન રાખવાનું રહેશે અહીંયા સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર ટાટા મોટર કમર્શિયલ વ્હીકલનું કાઉન્ટર છે. પ્રોફિટ 48% જેટલો ઘટતો જોવા મળતો દેખાયો છે. એક જે 1,355 કરોડ હતો ત્યાંથી 705 કરોડની પાસે પહોંચતો દેખાયો છે. ઘણો મોટો ઘટાડો છે, પણ સામે આવક જુઓ 16% વધતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ સુધર્યા છે. 41.8% એબિટા વધ્યા છે અને માર્જિન પણ સુધર્યા છે. 10.8%ની સામે માર્જિન સુધરી અને 13.2% પર છે. તો અહીંયા પણ માત્ર પ્રોફિટ ઘટ્યો છે, પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા પણ નજર રાખવાની રહેશે ટાટા મોટર કમર્શિયલ વ્હીકલ્સ માટે. નોમુરાનો રિપોર્ટ છે. ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ બાય રેટિંગ તેઓ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹547 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે, તો ધ્યાન રાખવાનું રહેશે આ કાઉન્ટર પર પણ. નેક્સ્ટ મનપ્પુરમ ફાઇનાન્સનું કાઉન્ટર છે. ફોકસ અહીંયા રહેશે, કારણ કે નફો ઘટ્યો છે. 15.9%નો ઘટાડો નફાના ફ્રન્ટ પર 381 કરોડની આસપાસ નફો ઘટીને આવ્યો છે. સામે એનઆઈઆઈમાં પણ ઘટાડો જોઈ રહ્યા છે. આપણે 1,150 કરોડની આસપાસ એનઆઈઆઈ ઘટીને આવતા દેખાયા છે. તો ખરાબ નંબર્સ છે. સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે એના પર ધ્યાન રાખવાનું રહેશે મનપ્પુરમ ફાઇનાન્સ. જેફરીઝ તરફથી હોલ્ડ રેટિંગ છે મનપ્પુરમ ફાઇનાન્સ માટે. ₹285 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે આ કાઉન્ટર માટે પણ. નેક્સ્ટ HALનો કાઉન્ટર છે. ડિફેન્સ સ્પેસ ફોકસમાં આપણને બજેટના લીધે રહેતું દેખાઈ રહ્યું છે. આજે અહીંયા પવન હંસ પાસેથી HALને ઓર્ડર મળવાના સમાચાર છે. 1,800 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે, જ્યાં 10 ધ્રુવ NG હેલિકોપ્ટર સપ્લાય માટેનો આ ઓર્ડર કંપનીને મળ્યો છે. એટલે કઈ રીતે અહીંયા એક HALમાં રિએક્શન આવે છે એના પર પણ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ HPCLનો કાઉન્ટર છે. ઓઇલ ઇન્ડિયા સાથે MOU કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં કોમ્પ્રેસ્ડ બાયોગેસ CBG પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે આ MOU અહીંયાથી
કરવામાં આવ્યા છે કંપની તરફથી, એને લીધે એક ફોકસ રાખવાનું રહેશે HPCLના કાઉન્ટર પર. ઓઇલ ઇન્ડિયા પણ આજે આ સમાચારના લીધે આપણને ફોકસ બતાવી શકે છે. અને છેલ્લે કોફોર્જની વાત કરી લઈએ તો અહીંયા પોઝિટિવ સમાચાર છે કંપની માટે, જ્યાં એન્કોરા ટ્રાન્ઝેક્શન માટે યુએસમાં પ્રારંભિક HSR એન્ટી ટ્રસ્ટનું ક્લિયરન્સ કંપનીને મળતું દેખાઈ રહ્યું છે. એન્કોરા ડિજિટલ એન્જિનિયરિંગ કંપનીમાં હિસ્સો ખરીદવા માટે પ્રક્રિયા જે છે તે ત્યાંથી શરૂ કરવામાં આવી છે અને નિર્ધારિત સમય પહેલાં રાહ જોવાનો સમયગાળો જે છે તે અહીંયાથી સમાપ્ત થતો આપણને દેખાઈ રહ્યો છે. એટલે પોઝિટિવ છે, જે ક્લિયરન્સ મળ્યું છે અને લીધે એક ફોકસ અહીંયા પણ કોફોર્જના કાઉન્ટર પર આપણને બનતું જોવા મળી શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે ચાંદની, આ લિસ્ટ લાંબુ છે, જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આજે ખાસ ફોકસ રાખીશું. નીરજ અને આરતી, આ બંનેનો આભાર અમારી સાથે જોડાય અને ટોપ સ્ટોક શેર કર્યા.